હાલો ગાઈસ, કેમ છો? ન્યૂ વ્લોગમાં વેલકમ છે. આજે આપણે બનાવવાના છે ભીંડાનું શાક. આપણે ભીંડો સરસ રીતે કટિંગ કરી લીધો છે. ત્યાર પછી આપણે એક તપેલીમાં તેલ મૂકીને આપણે એમાં લસણની કરી એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે જીરું એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે હિંગ એડ કરી દઈશું. ત્યાર પછી આપણે ભીંડો એડ કરી દઈશું. અને નમક એડ કરી દઈશું સ્વાદ અનુસાર. ત્યાર પછી આપણે ધાણા જીરું એડ કરી દઈશું. ત્યાર પછી આપણે હળદર એડ કરી દઈશું અને હલાવી લેશું. એક પ્લેટમાં આપણે એમાં પાણી એડ કરી દઈશું અને વરાળે બાફવા મૂકી દઈશું. આપણો ભીંડો સરસ રીતે ચડી જાય ધીમા ગેસ આપણે ચડવા દઈશું. અને આપણે વચ્ચે વચ્ચે જોતા રહેશું. તેમાં આપણે ટમેટું એડ કરી દીધું છે. તે સરસ રીતે પાકી જશે. અને ત્યાર પછી આપણે લસણવાળી ચટણી એડ કરી દીધી છે. તેને આપણે હલાવી લઈશું સરસ રીતે. ચટણી મિક્સ સરસ રીતે થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું. હવે ભીંડાનું શાક આપણે સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. નીચે ઉતારી લેશું અને એક પ્લેટમાં આપણે સર્વ કરી લેશું. નીચે ઉતારી લેશું. હવે એક પ્લેટમાં આપણે સર્વ કરી લેશું. Like, comment, and subscribe.